રાજકોટ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। રાત્રિ દરમિયાન પણ અવિરત વરસાદ હતો ને વરસાદની વચ્ચે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહ્યું છે લાલ બહાદુર શાસ્ત્રી નગર કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકો બહાર પાણી કાઢી રહ્યા છે તો વાહનો છે તે પણ અંદર જોઈ શકાય છે। જે ટુ વ્હીલરો છે તે કઈ પરિસ્થિતિમાં છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા પરંતુ જ્યાં રાજકોટ મહાનગરપાલિકા નથી પહોંચ્યું ત્યાં અત્યારે ગુજરાત ફર્સ્ટ પાણીની અંદર કમર સુધીના પાણી છે ત્યાં અત્યારે પહોંચ્યું છે। લોકોને જે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નાના નાના બાળકો પણ અત્યારે આ પાણી કાઢતા જોવા મળી રહ્યા છે। બેન, કેટલું પાણી ભરાઈ ગયું છે અંદર? જે રીતના વાત કરવામાં આવે તો આખું પાણી ભરાઈ ગયું છે। કેવી પરિસ્થિતિ? દાદા, કોઈ આવ્યું હતું અહીંયા? ના, કોઈ નથી આવ્યું। અમે તો 3:30 વાગ્યાના આમને ઉપર બેઠા છીએ। આખા ઘરમાં પાણી ભરાઈ ગયું છે। સંડાસમાં પાણી, બહાર પાણી, આખા ઘરમાં મંદિર ડૂબી ગયું બધું। હજી સુધી બ્રશય નથી કર્યું, એમને અહીં બેઠા છીએ પાણીમાં। આખી રાત આજ રીતના વિતાવી? આમ જ આખી રાત બેઠા છીએ, આમને ઊંઘય નથી કરી આખી રાત, નીંદરય નથી। આ દ્રશ્યો જોઈ શકાય છે। ઘરોની અંદર પાણી, શેટીઓ પાણીની અંદર, નાના બાળકો છે તે મહેનત કરી રહ્યા છે। શેટી બોલ, ક્યારનો પાણી કાઢે છે ભાઈ? હવારનો સવારનો? હા દાદા, શું કહેશો? આખી રાત આવી રીતના કોઈ કોર્પોરેશન માંથી આવ્યું કે નહીં? કોઈ મદદ નથી કરતો, આમ નામ બેઠા છીએ। જો પાણીમાં સંડાસ બાથરૂમ નથી જઈ શકતા, કાંઈ નહીં। અમે પેલા આવ્યા, ગુજરાત ફર્સ્ટ પેલા પહોંચ્યું છે। તમે શું માંગો છો? કોર્પોરેશન ને શું કહેવા માંગો છો? કઈ અમારા માધ્યમથી કે તમે આવો પાણી કાઢો કે કઈ? હા તો એ આવે તા કચરો 3 દિવસથી કાઢ્યો તો એ કોક નથી લઈ ગયો। અમારા ઘરની આમે એવું વાસ મારતો તો આ બધું તણાઈને કચરો આવ્યો તો એ અહીં લગાવ્યો। અમે બધાએ વારીને કર્યું તો એ લોકોય નથી, કોઈ ઝાકવા જ નથી આવતું। તો જે રીતના ઘરની અંદરના હું દ્રશ્યો બતાવવાના ફરીથી પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે ઘરની શું પરિસ્થિતિ છે। ઘરની અંદર આ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। પાણીનું સ્તર હજી પણ વધી રહ્યું છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ વાસીઓ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રામ ભરોસે મૂકી દીધા છે। અરે કોર્પોરેશનના અધિકારીઓ, તમારા પેટનું પાણી હલે છે કે નહીં? લોકોના ઘરોમાં પાણી છે, ક્યારે પહોંચશો તમે? સૌથી મોટો સવાલ છે, લોકો પાસેથી ટેક્સ તમામ પ્રકારનો લેવામાં આવે છે। જો ટેક્સ ન ભરે તો નોટિસો આપવામાં આવે છે। તો પછી આ કયા પ્રકારનો ટેક્સ તમે લ્યો છો? આ સૌથી મોટો સવાલ છે। હજી આપણે આગળ વધશું, આગળ જતા જતા લોકોના ઘરોનું પાણીનું સ્તર પણ વધતું જાય છે। અનેક લોકોના ઘરોમાં પાણી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના એક પણ અધિકારી કે પદાધિકારીઓ હજી પહોંચ્યા નથી। સૌ